નમસ્કાર. નેશનલ ડિજિટલ મિશનના ભાગરૂપે એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી ની કામગીરી અત્યારે સમગ્ર દેશમાં, ગુજરાતમાં અને આપણા અરવલ્લી જિલ્લામાં ચાલી રહી છે, જે અંતર્ગત દરેક ખેડૂતને એક યુનિક આઈડી નંબર આપવામાં આવે છે, જેનું રજિસ્ટ્રેશન ખેડૂત વીસી સેન્ટરમાંથી, સીએસસી સેન્ટરમાંથી કે પોતાની જાતે પણ કરાવી શકે છે. ભવિષ્યની અંદર આ ફાર્મર આઈડીનો ઉપયોગ સરકારની વિવિધ યોજનાઓ જેવી કે કિસાન ક્રેડિટ કાર્ડ, ટેકાના ભાવથી ખરીદી તેમજ અન્ય કૃષિ વિભાગની યોજનાઓમાં આનો ઉપયોગ, ખાતરની વિતરણ વ્યવસ્થામાં પણ આનો ઉપયોગ ભવિષ્યમાં ફરજિયાત કરવામાં આવી શકે છે. અને જિલ્લાની અંદર હાલ વિશેષ ઝુંબેશ તરીકે 31 મે સુધી તમામ ખેડૂતોને આની અંદર આવરી લેવા માટે ઝુંબેશ ચાલી રહી છે. હાલમાં અરવલ્લી જિલ્લામાં કુલ 1,76,000 જેટલા ખેડૂતોનું ફાર્મર રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. તે પૈકી પીએમ કિસાનના લાભાર્થીઓનું 1,42,000નું રજિસ્ટ્રેશન થયું છે અને એમાંથી એક્ટિવ પીએમ કિસાનના લાભાર્થીઓનું 1,27,000નું રજિસ્ટ્રેશન થયું છે. પણ જિલ્લાની અંદર ઉપલબ્ધ કુલ ખેડૂતો, તમામ ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવા માટે સરકારશ્રીની સૂચના છે. એટલે તમામ ખેડૂત મિત્રોનો અનુરોધ છે કે ઝડપથી પોતાના નજીકના વીસી સેન્ટર, સીએસસી સેન્ટર કે જાતે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી અને વિશેષ ઝુંબેશનો લાભ લઈ અને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવા માટે અત્રેથી અનુરોધ કરવામાં આવે છે કે જેથી ભવિષ્યમાં આના સાથે સંદર્ભમાં જોડાયેલી કોઈપણ યોજનાકીય લાભથી ખેડૂતો વંચિત ના રહી જાય. થેન્ક યુ.